ગુજરાતમાં અચાનક માવઠું અને પવન. ખેડૂતો માટે મહત્વની માહિતી. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ, તોફાની પવનથી નુકસાન, ઝાડ અને વીજ પોલ તૂટ્યા. ગરમીમાં રાહત અને પાકને જોખમ. ખેડૂતો માટે મહત્વની સલાહ છે. તૈયાર પાક તરત જ કાપી લેવો. અનાજને ઠંડક રાખો. પવનથી બચાવ કરો. વીજ સાધનો સાથે સાવચેત રહો. આ સ્થિતિમાં લાભ શું થઈ શકે? જમીનમાં ભેજ વધશે. કેટલાય પાકને ફાયદો થશે. ગરમીમાં રાહત મળશે. ખેતી દરમિયાન વીજ અકસ્માત. મહત્વની માહિતી એ છે કે ખેતી કરતી વખતે વીજ કરંટ લાગવાનો બનાવ બને છે. ભીના વાતાવરણમાં જોખમ વધે છે. ઇલેક્ટ્રિક મોટર અને વાયરથી ખતરો રહે છે. સુરક્ષા ન રાખવાથી ગંભીર અકસ્માત બને છે. ખેડૂતો માટે મહત્વની સલાહ છે કે ભીના હાથથી વીજળીના સાધન ન ચલાવવા. ટ્યુબ લેવલ ચલાવતા ચંપલ પહેરો. વાયર અને સ્વચ્છતા ચેક કરો. ઇલેક્ટ્રિક લાઇનથી દૂર રહો. સુરક્ષા રાખવાથી થતા લાભ. અકસ્માતથી બચી શકાશે. સલામત રીતે ખેતી કામ કરી શકાશે. જીવન અને પાક બંને સુરક્ષિત રહેશે. આજના મહત્વના સમાચાર છે, જેમાં પાક બદલાવ યોજના લાગુ થઈ છે. જેમાં ધાન પાક એટલે કે મકાઈમાં ખેડૂતોને મળશે સહાય અને વધુ આવક. જેમાં મહત્વની માહિતી એ છે કે ધાનના બદલે મકાઈના વાવેતર માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. પાણી બચાવવા માટે સરકારનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂતોને સહાય આપવામાં આવશે. પાક બદલાવથી ખેતીમાં ખર્ચા ઘટશે. ખેડૂતો માટે મહત્વની સલાહ છે કે તમારા વિસ્તારમાં યોગ્ય જમીન અને યોગ્ય પાક પસંદ કરો. મકાઈ માટે સારી ગુણવત્તાના બીજ લો. પાણીનું યોગ્ય મેનેજમેન્ટ કરો. કૃષિ અધિકારીની સલાહ લો. આ યોજનાથી શું લાભ થશે? પહેલાં તો એક તો પાણીની બચત થશે. ઉત્પાદનનો ખર્ચ ઓછો થશે. આવકમાં વધારો થશે. જમીનની ગુણવત્તામાં સુધારો થશે. કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતમાં 500 ગામોમાં નેચરલ ફાર્મિંગ યોજના લાગુ કરવામાં આવી છે. જેમાં રાસાયણિક ખાતર વગર ખેતી કરવાથી વધુ નફો અને ઓછો ખર્ચ થાય છે. જેની મહત્વની માહિતી એ છે કે 500 ગામને કુદરતી ખેતી માટે પસંદ કરાશે. ખેડૂતોને ટ્રેનિંગ આપવામાં આવશે. ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે. બજાર સાથે સીધો જોડાણ કરાશે. ખેડૂતો માટે મહત્વની સલાહ છે કે રાસાયણિક ખાતર ઓછું વાપરવું. કુદરતી ખાતરનો ઉપયોગ વધુ કરવો. જમીનની ગુણવત્તા જાળવો. તાલીમમાં જોડાવ અને યોગ્ય માર્ગદર્શન લો. આ યોજનાથી શું લાભ થાય છે? ખર્ચમાં ઘટાડો થશે. જમીન સુધરશે. સ્વચ્છ પાક થશે. વધુ નફો થશે. પીએમ કિસાન યોજનાના અપડેટ. ખેડૂતોના ખાતામાં આવશે નવી કિસ્ત. ઈ-કેવાયસી ફરજિયાત કરાવો અને તરત જ પૂર્ણ કરો આ કામ. જેમાં મહત્વની માહિતી એ છે કે પીએમ કિસાન યોજનાની જરૂરી નવી કિસ્ત જારી કરી દેવામાં આવી છે. 6,000 રૂપિયા વાર્ષિક સહાય ચાલુ છે. પૈસા સીધા ખાતામાં ટ્રાન્સફર થશે. સરકારની મોટી રાહત ખેડૂતો માટે. ખેડૂતો માટે મહત્વની સલાહ છે કે ઈ-કેવાયસી તરત જ પૂર્ણ કરો. આધાર કાર્ડ લિંક રાખો. બેંક એકાઉન્ટ સક્રિય રાખો. સત્તાવાર વેબસાઇટ પર જઈને માહિતી ચેક કરો. આ યોજનાનો લાભ છે કે સીધી આર્થિક સહાય તમારા ખાતામાં આવશે. ખેતીની ખર્ચમાં મદદ કરવા માટે સલાહ આપવામાં આવશે અને પૈસા આપવામાં આવશે. સમયસર પૈસા મળશે તમને. ખેડૂતોને મોટી રાહત આપવામાં આવશે.